મિત્રો જય સ્વામિનારાયણ. સહજાનંદ પ્રાકૃતિક ફાર્મ. આજે આપણા ફાર્મની અંદર આ સફેદ કારેલા છે. આની સાઈઝ તમે જોઈ શકો છો, સરસ મજાના સફેદ કારેલા છે દેશી. એનું વાવેતર આપણે કરેલું. તો હવે આપણે આ પરિપક્વ ખાસ બીજ બનાવવા માટે જ આને આપણે અલગથી જ એનું પ્લોટિંગ કરીને રાખી દીધેલું છે. એટલે ફૂલ પરિપક્વ અવસ્થાએ આવી ગયું છે. એટલે હવે આપણે આને તોડી લેશું અને આમાંથી જ આપણે બીજ બનાવશું જે આવતી સિઝન માટે વાવવા માટે. તો આવી રીતે જો આપણે બધાય આપણા જ ખેતરે, આપણા જ ફાર્મની અંદર અથવા તો નાના નાના ટેરેસ ગાર્ડન જે કરતા હોય શહેરી લોકો, એ લોકો પણ આવી રીતે જો પ્લોટિંગ કરીને સારા સારા ફળ કે શાકભાજીનું બીજ તૈયાર કરે તો આપણે વારંવાર બજારમાંથી ખરીદવાની જરૂર રહેતી નથી. જો આ સફેદ કારેલા કેટલા સરસ છે, મોટું. તો આવા 2-3 પીસ તમે રાખી દો એટલે તમારે આખું વર્ષ ચાલે. ગમે એટલું વાવેતર કરવું હોય તો પણ તમારા ફેમિલી પૂરતું કે પરિવાર પૂરતું આરામથી આપણને બીજ એમાંથી મળી રહે. આવી રીતે જ્યારે ફૂલ પાકી જાય પછી આને હવે અમે તોડી લેશું અને પછી એમાંથી બીજ કાઢી અને ગાયના છાણાની રાખની અંદર લપેટી 1-2 દિવસ સુકવણી કરીને સંગ્રહ કરી દો એટલે આખું વર્ષ એવા ને એવા બીજ રહે છે. આવી રીતે ટૂંકમાં આ તો એક કારેલું અત્યારે મેચ્યોર થઈ ગયું એટલે આ એક વિડીયો બનાવ્યો છે. બાકી તમે હરેક શાકભાજીની અંદર આવી રીતે પ્લોટિંગ કરી અને બીજ તૈયાર કરી શકો છો. અમે છેલ્લા 3-4 વર્ષથી અમારા ફાર્મની અંદર જે સારું સારું આપણને લાગતું હોય એમાંથી પ્લોટિંગ કરી અને બીજ તૈયાર કરીએ છીએ અને એના જ પછી રોપા કરી અને ફરીથી વાવેતર કરીએ છીએ. જેનું ઉદાહરણ તરીકે જો તમને અહીં બતાવું કે ભાઈ આપણે કંપનીના બીજ લઈ એના જ રોપ થાય એવું નથી. જો આ તમે જોઈ શકો છો, આ આપણા દેશી લાંબા ટમેટા આવે, ઝુમખડી જેને કહેવાય, આ એનો રોપ છે. તમે ધરું જુઓ કેટલું તંદુરસ્ત છે. એના પછી જુઓ તો આ લીલા ગોટા છે, રીંગણ મોટા ઓળા ભરથા માટેના લીલા કલરના. એના પછીનો આ 3જા નંબરનું જે અત્યારે તમે જોઈ રહ્યા છો એ છે દેશી ટમાટર, જે હાથ આંસુવાળા આવે દેશી ટમેટા, એનો રોપ છે. જુઓ કોઈ પણ પ્રકારનું એમાં ડિસ્ટર્બ કે કાંઈ તકલીફ છે? કેટલું સરસ મજાનું ધરું તૈયાર થઈ ગયું છે. અમુક હજી રીંગણા ઉગતા આવે છે અને અમુક અહીંયા મરચીનું કરેલું પ્લાન્ટેશન, રોપ નાખ્યો તો પણ હજી એમાં ઉગ્યો નથી. એટલે હવે એમાં આજે ફરીથી અમે બીજું બીનો છંટકાવ કરી અને બીજું વાવશું. કોઈ પણ કારણોસર બીમાં ફરક રહી ગયો હોય કે એ ઉગ્યા નથી. તો આવી રીતે જો આપણે બધાય બી આખા વર્ષના તૈયાર કરીએ તો આપણે મોંઘા બિયારણ લેવાની કાંઈ જરૂર નથી અને ઉત્પાદન પણ બહુ સારું આવે છે. જય સ્વામિનારાયણ.